નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સૌનું વિદ્યાકુલની અંદર. આપ સૌ આજે જોડાણા છો વિભાગ ઈ ને લગતા આઈએમપી સવાલ લેવા માટે. પ્રથમ સામયિક પરીક્ષામાં 7 ચેપ્ટરમાંથી જે સવાલ 5 માર્ક્સમાં પૂછાય એવા છે, અને પ્લસ આજે એક બોનસ ટીપ તમને સાથે સાથે આપતો જવાનું છે લેક્ચરના અંતમાં, એટલે છેક સુધી લેક્ચરને જોજો. દરેકે દરેક ચેપ્ટરના 5 માર્કના સવાલ બાય ધ વે પૂછાવાના તો 5 જ છે, પણ એમાંથી એવા કયા સવાલ છે કે જે સૌથી વધારે પૂછાવાની શક્યતા પહેલી પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં છે, એની જાણકારી જરાક આજના લેક્ચરમાં આપણે લેવાના છે. અને સાથે સાથે જોતા જવાના છે કે એમાં શું શું લખવાનું, એટલે તમારા 25 માં 25 આવવાની શક્યતા સૌથી વધારે હું પૂરી કરી દઈશ. ઓકે, એટલે પહેલું ચેપ્ટર છે એમાંથી આલેખ કયા પૂછાઈ શકવાની શક્યતા છે હું પણ તમને અત્યારે કહેવાનો છું. એટલે વિડીયોમાં છે ઘણી બધી એવી બાબતો છે સવાલ સિવાયની કે જે તમને વિડીયોમાં જોવા નહીં મળે, તો પણ જાણવું હોય તો તમારે છેક સુધી જોડાયેલા રહેવું પડશે ભાઈ. ચેપ્ટર એવી વસ્તુ કહેતો જઈશ કે જેના વગર તમે બોર્ડની પરીક્ષા છે ઇકોનોમિક્સની આપશો તો તમારા માર્કમાં જાજો બધો ઘટાડો થશે, પણ જો ધ્યાન રાખશો તો જાજો બધો વધારો થશે. ઓકે, ચાલો. સૌથી પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ. ભાઈ દેવ આમાં 5 માર્કના સવાલ ગયા છે પૂછાય એવા. જો જનરલી પહેલા ચેપ્ટરમાંથી વાર્ષિક પરીક્ષા મતલબ બોર્ડની પરીક્ષામાં છે સવાલ પૂછાતા નથી, કારણ કે આકૃતિક આલેખ હોય છે, આકૃતિ હોય છે દોરવાની. પણ પ્રથમ સામયિક પરીક્ષામાં તો હોય છે. પ્રથમ સામયિક પરીક્ષામાં તો પહેલા ચેપ્ટરમાં પ્રશ્ન પૂછાવાની શક્યતા છે, અને એટલા માટે આ પોસિબલી 2 સવાલ એવા મોટા કે જે પૂછાઈ શકે. પહેલો કયો, ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ વિશેની માહિતી, અને બીજો સવાલ કયો કે કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ વિશેની માહિતી. ઓકે, એટલે આ 2 છે. આમાં 6 એક મુદ્દા છે. આમાં કેટલા મુદ્દા છે? 6 મુદ્દા છે. ઓકે, એ તમારે સમજાવવાના થાય. નાના છે, 6 છે પણ નાના એક જ મોટો છે. અને આમાં 5 મુદ્દા છે, એ તમારે સમજાવવાના થાય. ઓકે, અને 5 મુદ્દામાં 5 માર્ક છે. હંમેશા એ નિયમ યાદ રાખજો કે 5 માર્ક્સના તમામ સવાલમાં જો ચોપડીમાં 5 કરતા ઝાઝા મુદ્દા આપ્યા છે તો તમારે 5 મુદ્દા સમજાવવાના છે, બાકીના નહીં. ઇન કેસ 2 એવા અપવાદ છે, બરાબર ને, એક તો ઊંચા જન્મદર માટેના કારણો અને ફુગાવાના કારણો, કે જેમાં 5 મુદ્દાવાળો નિયમ લાગુ નથી પડતો, કારણ કે બધા નાના છે. હું તમને આવશે ત્યારે કહીશ. હવે ચલો, આ ચેપ્ટરમાંથી આકૃતિ પૂછાય છે. 48 નંબરનો સવાલ એ આકૃતિ છે દોરવા માટેનો હોય છે. હવે એમાં કયા કયા પ્રકારની આકૃતિ પૂછાઈ શકે છે જરાક પ્રકાર કહી દઉં છું. એમાંથી 4 માંથી એક જ પૂછાશે, ગેરંટી. સાદી સ્તંભાકૃતિ અત્યારે પ્રથમ સામયિક પરીક્ષામાં પૂછાશે, યાદ રાખજો. ઓકે, આ નો પૂછાય તો શું પૂછાઈ શકે? તો કે પાસેની સ્તંભાકૃતિ. હાલો, આ નો પૂછાય તો શું પૂછાઈ શકે? વિભાજિત સ્તંભાકૃતિ. અને આ પણ નો પૂછાય તો પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ અને પૂછાઈ શકે સમય આધારિત રેખા કૃતિ. ઓકે, તો આ 4 માંથી કોઈ પણ એક પૂછાઈ શકે. હવે યાદ રાખજો, 4 માંથી યસ, સ્ક્રીનશોટ લેવા માટે ટાઈમ આપીશ. ઓકે, ડન. આ 4 માંથી સૌથી વધારે કયો એવો પ્રકાર કે જે પૂછાઈ શકે એ છે સાદી સ્તંભાકૃતિ. એના પછી બીજો નંબર આવે પાસેની, પછી આવે સમય આધારિત, અને ક્યારેક રેર કિસ્સામાં આવે છે વિભાજિત સ્તંભાકૃતિ. ઓકે, એટલે આ 4 માંથી કોઈ એક પ્રકાર હશે. ફોર શ્યોર. જ્યારે પ્રેક્ટિસ કરો તો 4 નું જ કામ કરવાનું છે, બાકી બધા કોઈ આકૃતિક આલેખ પરીક્ષામાં પૂછાવ નથી. વિભાગીના 48 નંબરના સવાલમાં છે, તો એક 5 માર્ક નું આઈએમપી આ પણ છે, બરાબર. ચલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાનો તો પાડી લેજો, એટલે હું વચ્ચે આડો ન આવું, હે ને. એટલે આ પ્રમાણેનું કામ આપણે થવાનું છે, તો એ પ્રમાણે તૈયારી તેમ કરજો. 2 જ સવાલ છે 5 માર્ક્સ વાળા. ઓકે, ચાલો હાલો આગળ. હવે આગળ વધીએ પહેલા ખાસ તમને કહી દઉં કે જો એડમિશન હજી ટોપર્સ બેચમાં નથી લીધું, બરાબર, ધોરણ 9, 10, 11 અને 12 4 ધોરણની અંદર, તો લઈ લેજો. કારણ કે પ્રથમ સામયિક પરીક્ષામાં જે તમને રિવિઝનની જરૂર પડશે, એ રિવિઝનના તમામ લેક્ચર તમને ટોપર બેચની અંદર મળી રહેશે, બરાબર. ડાઉટ સોલ્યુશન મળી રહેશે. પેપર સોલ્યુશનની બેચ જે ગયા વર્ષની છે એનો પણ તમને લાભ મળશે. આ વર્ષના લાઈવ લેક્ચર તો મળવાના જ છે, જે શરૂ છે અત્યારે ઓલરેડી. ઓકે, એટલે જો હજી ન લીધું હોય અને હજી લાભમાં તમે ન આવ્યા હો તો લઈ લેજો, બરાબર. એના માટે 99 244 45 400 આ નંબર ઉપર કોલ કરીને તેમ જોડાઈ શકશો, બરાબર ને. હાલો, એટલે આ બધા લાભ તમને મળશે. કોલ કરશો એટલે તમને બધી માહિતી આપવાની છે મિત્રો. ચાલો, ચેપ્ટર નંબર 2 ઉપર 5 માર્કના કયા સવાલ પૂછાય છે? વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના અંક એટલે શું આપણને કહેવા માંગે છે? PQLI. તો PQLI છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ.
હવે એ આખે આખો સમજાવવાનો છે. ચલો એ આખે આખો સમજાવવાનો પેલા સવાલ જોઈ લે કયા કયા, પછી હું તમને કહું કયા સવાલમાં શું લખવાનું છે. ઓકે, બીજો સવાલ છે PQL અને HDI ની તુલના એટલે સરખામણી કરવાની છે. બાય ધ વે આ જવાબ તો હું તમને એકદમ કહી દઉં છું કઈ રીતે લખવાનો છે, પછી રાખીએ. માનવ વિકાસાંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એની સમજૂતી આપો. એટલે આ માનવ વિકાસાંકમાં શું કઈ કઈ બાબતો, તો જેટલા 3 ઘટકો છે ને એ 3 ઘટકો સમજાવવાના છે, એનું મહત્વ જણાવવાનું છે, અને ઉપરાંત બરાબર જે આંકડાઓ છે ને કોષ્ટકના તારણો, ચલો એ લખવાના છે. આટલું લખો એટલે 5 માર્ક માનવ વિકાસાંકની અંદર આવી જશે. બીજું અહીંયા ખાસ ઓકે, આર્થિક વિજ્ઞાનના નિર્દેશક તરીકે PQLI ના સુધારણાના આંક વિશે સમજૂતી મેળવવાની છે. તો હવે આની અંદર શું લખવાનું છે કે કોણે છે રજૂઆત કરી, તો કે મોરિસ ડેવિસ મોરિસ. ઓકે, એના કેટલા ઘટકો છે, તો કે 3. રચના કઈ રીતે થાય છે, અચ્છા એની સકારાત્મક બાબતો અને મહત્વ, મર્યાદા લખવાનો જો ટાઈમ રહે તો એ પણ આ ઓપ્શનલ છે. ઓકે, આ 5 મુદ્દા, રજૂઆત, એના 3 ઘટકો, એની રચના, સકારાત્મક બાબતો અને મહત્વના મુદ્દા. આટલી વિગત તમારે 5 માર્કના સવાલના જવાબમાં લખવાની થાય. જો ચોપડીમાં આપ્યું છે સાદી ભાષામાં, મર્યાદા સિવાયનો આખે આખો PQLI એને, એટલે યાદ રાખજો. ઓકે, ચલો હવે PQLI ની HDI ની તુલના વાળો શું લોચા લાપસી છે. ભાઈ દેવા સવાલ એવો છે કે ચોપડીમાં આનો જવાબ બેઠે બેઠો નથી આપ્યો, મથામણ કરીને તમારે મેળવવો પડે. અરે પણ મથામણ કરવી પડે ને એમાં ટાઈમ બગડે તો કામનું શું હે. એટલે અમે તમારા માટે તો છીએ ભાઈ, અને એટલા માટે તમને મહેનત ન કરવી પડે. એટલે સરસ મજાની તૈયાર ગોતીને અહીં આવ્યો છું કે તમારે તુલના ફૂલના નથી કરવાની, હું તમને તુલના કરીને આપી દઉં છું. તમારે બસ તૈયારી કરવાની છે, મંડો કરવા તૈયારી. એટલે ગોતીને આપી દીધું તૈયાર તમારા માટે. કોઈની તુલના કરી છે, PQLI ની અને HDI ની. બરાબર, સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, તમારે એઝ એ મટીરિયલ કામ આવશે. પછી પાકી બુકમાં કે તમારા ચોપડામાં છે ગમે ત્યાં લખી નાખો, એટલે એનો ઉપયોગ કરીને પરીક્ષામાં આવો સવાલ એનાલિસિસ વાળો પૂછાય ત્યારે તમને ખાસ 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 ઉપયોગી બને એને. એટલે ઉતાવળ રાખો મિત્રો, સ્ક્રીનશોટ પાડી લ્યો, જેથી ફ્યુચરમાં પહેલી પરીક્ષામાં તો કામમાં આવવાનો છે, બોર્ડની પરીક્ષામાં કામમાં આવવાનો છે. ઓકે, તો બહુ બધા મુદ્દા છે, 8 મુદ્દા છે, હજી પાછળ મુદ્દા, પાછળની સ્લાઇડમાં પણ મુદ્દાઓ છે. હવે આ છે શું, હકીકતમાં તુલના કરી છે કે બંને વચ્ચે શું સામ્યતા છે અને બંને વચ્ચે શું સરખામણી છે. ઓકે, હવે આ 8 મુદ્દાની સરખામણી કર્યા પછી ખબર કેમ પડે કે ભાઈ આપણે કયો સારો કહેવાય, તો શ્રેષ્ઠ નિર્દેશક કયો છે, HDI. વાય ધીસ કોલ વેરી ડી, શું લેવા PQLI નો નિર્દેશક નથી સારો ને HDI નો નિર્દેશક સારો છે. રીઝન એ છે કારણ કે PQLI માં છે એ મર્યાદાઓ વધારે ને HDI માં મર્યાદાઓ ઓછી છે. અને એવું એમ કીધું છે કે PQLI માં માત્ર ને માત્ર ભૌતિક ગુણવત્તામાં સુધારો છે એને સુધારો ગણવામાં આવે છે, સામાજિક બાબતને ધ્યાનમાં લેવાય છે. પણ HDI માં ફાયદો એ છે કે HDI માં આર્થિક અને સામાજિક બે પ્રગતિને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે સાદી ભાષામાં મોટું મોટું કહું તો PQLI છે એમાં માત્ર સામાજિક બાબતને ધ્યાનમાં લેવાય, HDI માં સામાજિક અને આર્થિક બે બાબતને ધ્યાનમાં લેવાય. માટે HDI સર્વશ્રેષ્ઠ નિર્દેશક છે, PQLI નથી. ઓકે, એટલે આ વસ્તુનું ધ્યાન, આ જવાબ છે. બરાબર, આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, કારણ કે ખાલી કોષ્ટકની તુલના નહીં ચાલે, તમારે આ પણ તુલના, આ તુલનાના અંતરે નિષ્કર્ષ જે છે એ પણ તમારે લખવો પડશે. ભાઈ તમે આ તુલના આધારે શું ખબર પડી તમને કયો સારો, તો ભાઈ HDI સારો છે. એ જવાબનો 1 માર્ક છે, વળી પાછો આનો 1 માર્ક હોય અને ઓલાના 4 માર્ક હોય એને. એટલે આ વસ્તુનું ધ્યાન ખાસ રાખવાનું. હાલો આગળ વધીએ. ચાલો, ત્યાર પછી છે ચેપ્ટર નંબર 3, છોટું મોટું નાનું નાનું નાણું અને ફુગાવો. બરાબર, પાકું કરવાની શરૂઆત કરો ત્યાં તો પૂરું થઈ જાય. અને નાણું ફુગાવામાં પહેલો સવાલ શું છે, આપણે જણાવવાનું છે ફુગાવાના કારણો. હવે આજે ફુગાવાના કારણોની ચર્ચા કરવાની છે. તો યાદ રાખજો, હું તમને કહેતો હતો એમ કે આમાં 5 મુદ્દાવાળો નિયમિત યાદ રાખવાનો. આમાં બધા કારણો સમજાવવાના છે. સમજણ પડી? બધા A to Z. માંગમાં વધારાના 3 કારણો, ખર્ચમાં વધારાનું કોઈ કારણ છે, અન્ય 3 કારણો. બરાબર ને? એટલે બધું કરવાનું છે. સર ઇકોમાં સેક્શન ડી ના લાવો પ્લીઝ. સેક્શન ડી ના સવાલ ઓકે આવી ગયા છે દીકરાઓ. સેક્શન ડી ના 12મા ધોરણના શોર્ટ ટ્યુબ કોક ભાઈ છે એને કહું છું, લોંગ ટ્યુબ ઓલરેડી લઈ લીધા છે વિભાગ ડી ના સવાલ ભાઈબંધ. ઓકે, અને એબી સેક્શન બાકી છે એ તો હવે વળી પાછા આપણે લઈને આવવાના છે હે ને. એટલે 11મા ધોરણમાં યસ
આ ડી જે સેક્શન છે 11મા ધોરણમાં ઇકોનો, તો એ પણ લઈને આવવાનો છું, એટલે ટેન્શન નહીં લેતા. હા ને, આ શોર્ટ ટ્યુબ ભાઈ જરા ઝાઝી ડિમાન્ડ લાગે છે સાહેબ, ડી 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 ડી. અરે ટેન્શન ના, ઓલરેડી લઈ લીધું છે બરાબર ને, ગોતો એટલે મળશે તમને. ઓકે, શું કરવાનું છે, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે ને એમાં જાજો, અને એમાં લાઈવ સેક્શનમાં જાજો, એ ચેનલ ખોલીને લાઈવ સેક્શનમાં થોડુંક સ્ક્રોલ કરશો એટલે તમને મળશે. હા, શોર્ટ ટ્યુબ ભાઈ જે તમારું નામ છે. ઓકે, ટેન્શન નહીં લેતા ભાઈ બહેનો. ઓકે, ચાલો, અવાજ ઓછો આવે છે, અમે ઊંચેથી બોલીશ. ચાલો, તો ફુગાવાના બધા કારણો સમજાવવાના છે. સાટા પ્રથા, સાટા પદ્ધતિનો મતલબ આપી, સાટા પ્રથાની મર્યાદાઓ કેટલી છે, સાટા પ્રથાની 3 મર્યાદાઓ છે, 3 મર્યાદાઓ સમજાવવાની છે. હવે આ યાદ રાખવાનું ખાસ કે સાટા પદ્ધતિની વ્યાખ્યા લખવાની અને પછી એની 3 મર્યાદાઓ સમજાવવાની થશે. ઓકે, એટલે બે જ સવાલ મેં મૂક્યા છે, કારણ કે ત્રીજા ચેપ્ટરમાંથી 2 જ સવાલ 5 માર્કમાં પૂછાય એવી શક્યતા વાળા છે. યાદ રાખજો, કાનમાં કહું છું, ફુગાવાના કારણો ખાસ ભૂલાય નહીં. ઓકે, ફુગાવાના કારણો ન ભૂલાવા જાય. હાલો, આ તરફથી વિદ્યાકુલ તરફથી, યુથ વિદ્યાકુલ તરફથી એવી સરસ મજાની બુક્સ, ગ્રામર ગીતા દાખલા તરીકે છે, 9 થી 12 માં ગુજરાતી મીડિયમ માટે પણ છે, 9-10 ઇંગ્લિશ મીડિયમ માટે પણ છે, એ પણ મળે છે. ધોરણ 10 અને ધોરણ 12 ના જેટલા પણ મિત્રો છો, તમારા માટે ઓલરેડી પેપર સેટ બહાર પાડી દીધા છે. કોમર્સ વાળા માટે તો બખ્ખા બોલાવી દીધા. કોમર્સ વાળા માટે દરેક વિષયના 10 પેપર છે, 10 દરેક વિષયના. ન લીધું હોય ને તો બરાબર ને, તમે સૌથી ઓછા નસીબ વાળા કહેવાય, લઈ લેજો બરાબર ને, ફાયદો થશે તમને બહુ સરસ મજાનો. આર્ટ્સ વાળા માટે પણ આર્ટ્સના દરેક વિષયના 5 વિષયના પેપર સેટ છે. હવે અત્યારે નહીં લો તો ક્યારે લેશો? 5 મહિનાની બોર્ડની પરીક્ષાની વાર છે. લાભ ઉઠાવો, મહેનત કરો અને રિઝલ્ટ લાવો. હે ને, એટલે આ તમારા માટે છે, લઈ લ્યો. અને આના માટે જો તમારે લેવાની ઈચ્છા હોય તો ફોન કરો 97444548 અથવા 9744454949. ઓકે, આ નંબર ઉપર કોલ કરશો ભાઈ બહેનો તો તમારું કામ થઈ જશે. ચલો, ચેપ્ટર નંબર 4, 5 માર્કનો સવાલ જે સૌથી વધારે પૂછવાની શક્યતા વાળો છે, અને કયો છે, નાણાકીય નીતિ એટલે શું? અચ્છા, નાણાકીય નીતિની રચના કોણ કરે છે? બાય ધ વે, આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે નાણાકીય નીતિ ઘડે છે ત્યારે છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો આપણે સમજાવવાના છે. મતલબ એમ થયો કે નાણાકીય નીતિની 3-4 વ્યાખ્યા ચોપડીમાં જે આપી છે એમાંથી કોઈ પણ એક વ્યાખ્યા જ લખવાની છે, બધી ઢીબી નાખવાની નથી. ઓકે, ચલો, બીજું કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો સમજાવો તો કયા કયા છે? તો કે 4 સાધનો છે ને, 4 સાધનો સમજાવવાના થશે. તો 4 સાધનો ને એક વ્યાખ્યા. કેટલા થયા? 4 સાધનોના 4 મુદ્દા, વ્યાખ્યાનો 1 મુદ્દો, તો 5 મુદ્દા થઈ ગયા. 5 માર્ક, 1 માર્ક વ્યાખ્યાનો, 4 માર્ક સાધનોના. ઓકે, સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત વ્યાજના દર. ઓકે, ડન. એટલે આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. સર તમે જે ક્વેશ્ચન કરો તો એ કરીએ તો 100 માં 100 આવી જાય બરાબર. મહેનત કરવાની ગણતરી હોય ને, તૈયારી કરવાની ગણતરી હોય ને તો બધું આવે. ઓકે, બધું આવે, પોસિબલ છે, પ્યોર સંપૂર્ણ પોસિબલ છે. પણ તમે કેટલું પાકું કરો છો, પેપરમાં કેવું પ્રેઝન્ટ કરો છો, તમારી મહેનત 5 મહિનાની કેવી છે એના પર બહુ મોટો આધાર છે. હું તો હાલો કાંઈ હમણાં 20 મિનિટમાં ભાગી જવાનો છું, પણ પછી મહેનત તમારે કરવાની છે. 3 કલાક કાંડું તમારે તોડવાનું છે. એ તમે વ્યવસ્થિત નહીં લખો તો મારું કોઈ આઈએમપી કામનું નથી. આપણે કૃષિ ક્ષેત્ર વાળા પાઠમાં એવું કહેવાય છે ને કે જમીન ગમે એટલી સારી હોય, બિયારણમાં કઈ ઠેકાણું ન હોય તો, હે ને? એટલે મહેનત બહુ અગત્યની છે. મહેનત નહીં કરો તો ગમે એવું સારું આઈએમપી તમને મળશે. આઈએમપી મળી ગયું છે પણ તમે પાકા ન કર્યા તો શું કામના સવાલ? એટલે પાકા કરવા જરૂરી છે. કરશો ને દીકરાઓ તો શ્યોર વાત છે, 100% વાત છે, આવડશે. પહેલી પરીક્ષામાં કામમાં નહીં લાગે, બોર્ડની પરીક્ષામાં શ્યોર કામમાં લાગશે જ. કરેલી મહેનત કોઈ દી નિષ્ફળ નહીં જાય, ત્યાં પાકી વાત છે, હે ને? એટલે એને ધ્યાનમાં રાખીને પણ તૈયારી કરશો તો ટકા આવશે, માર્ક આવશે. અને એકવાર ટકા માર્ક આવશે ને તો આગળ તમને વધારે ટકા લાવવાની, માર્ક લેવાની મહેનત કરવી પડશે, અને એ ગેરંટી છે. ઓકે, હાલો, બીજો સવાલ, મધ્યસ્થ બેંકનો અર્થ આપી એના કાર્યો સમજાવવાના છે. તો મધ્યસ્થ બેંકના કાર્યો 2 છે. કયા કયા? નાણાકીય અને બિન નાણાકીય. ઓકે, તો આ બંને લખવાના છે અને બંને શોર્ટમાં સમજાવવાના છે. કે નાણાકીય 5-6 આપ્યા છે, બિન નાણાકીય પણ 3-1 જેવા આપ્યા છે. ઓકે, તો એ શોર્ટમાં સમજાવી શકો. હાલો, શાક સર્જન. તો શાક સર્જન તો આખું સમજાવવું પડે. વેપારી બેંકનું છે એ મુખ્ય કાર્ય છે. ઓકે, તો કોષ્ટક ને કે કયું તો કે એમાં જે ઓલી આગળની વિગત છે એ પણ સમજાવવાની, કોષ્ટક છે એ પણ સમજાવવું પડે, સૂત્ર છે એ પણ લખવું પડે, ઉદાહરણ પણ લખવાનું થાય. ઓકે, આ બધી વિગતો છે શાક સર્જન વાળા સવાલમાં લખવાની છે. ઓકે, હાલો, ચેપ્ટર નંબર 4 નો સ્ક્રીનશોટ પાડવાનો બાકી હોય તો પાડી દેજો ભાઈ. ઓકે સર, તમે જે કરાવો છો બધું જ પાકું કરી લીધું, કાંઈ વાંધો નહીં. બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે. ભગવાન તમને 100 માંથી 100 માર્ક્સ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.
શાબાશ. ચાલો, એસપીસીસી નું ક્યારે આવશે? ઓલરેડી મુકાઈ ગયું છે, મતલબ ગયા વર્ષનું ઓલરેડી છે જ આઈએમપી, અને આ વર્ષનું જો તમારે તાજું તરીને જોતું હોય તો આઈએમપી તો બદલાવાનું છે નહીં, પણ છતાંય હજી બોર્ડની પરીક્ષામાં એસપીસીસી આવશે. જેટલા મિત્રો ભૂગોળ વાળા છે, સમાજશાસ્ત્ર વાળા છે, એને ખાસ મારી નમ્ર વિનંતી છે કે ગયા વર્ષની જે બોર્ડની પરીક્ષા મતલબ માર્ચ મહિનાની, એના જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં અને શરૂ પરીક્ષામાં પણ બહુ બધા આઈએમપી ના વિડીયો લઈ આવ્યા હતા. એ ઓલરેડી તમને અત્યારે મળશે જ જોવા, તો એનો લાભ ઉઠાવો અને તમે આઈએમપી લઈ લેજો. ઓકે, ટેન્શન નહીં લેતા, એટલે એ મળી જશે. અત્યારે પ્રથમ સામયિક પરીક્ષા માટે ભૂગોળ ને સમાજશાસ્ત્ર એવા વિષયો માટે કે એસપીસીસી માટે અત્યારે આઈએમપી આવવાનું નથી. મેઇન વિષયોને અત્યારે લઈ રહ્યા છે, પણ ટેન્શન નહીં લેતા, બોર્ડની પરીક્ષામાં બધા વિષયોના આવશે. ઓકે, હાલો, ચેપ્ટર નંબર 5, ગરીબી માટેના કયા કારણો સમજાવવાના છે? આર્થિક કારણો. અને બાય ધ વે 5 જ કારણો છે, એટલે 5 કારણો સમજાવી દેવાના છે. ગરીબી માટેના આર્થિક કારણો 5 છે, 5 સમજાવી દેવાના. ઓકે, ચલો, આ એક પ્રશ્ન જરાક સમજવા જેવો છે કે અહીંયા ગરીબીના નિર્દેશકો સમજવાના છે. નિર્દેશકો છે ટોટલ 11. તો કે 11 લખાય? ના મુન્ના ના, લખાય માત્ર ને માત્ર 5 નિર્દેશકો. હવે આમાં યાદ રાખજો, આમાં બુદ્ધિ દોડાવવાની કે સાહેબ તો 11 માંથી કોઈ પણ 5 ચાલે, બિલકુલ કોઈ પણ 5 ચાલે, પણ બુદ્ધિ વાપરીને મગજ દોડાવીને પાકા કયા કરાય? પહેલા 5. હવે શા માટે પહેલા 5? કારણ કે આવો સવાલ પૂછાણો છે, એમાંય પૂછાય કે ગરીબીના સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો જણાવો. તો જે પહેલા 1 2 3 4 5 6 છે ને, એ પહેલા 6 કે 7 એ સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકો છે. હવે સ્વાસ્થ્ય સંબંધિત જ કહેવાય અને ખાલી નિર્દેશકો કહેવાય. એટલે જો આપણે પહેલા 5 પાકા કરો તો આમાંય જવાબમાં ચાલે અને સ્વાસ્થ્ય સંબંધિત નિર્દેશકોના જવાબમાં પણ ચાલે. અને એટલા માટે છે આપણે પહેલા 5 નિર્દેશકો છે પાકા કરવાના. હું લખી નાખું છું. ઓકે, પ્રથમ 5 પાકા કરો એટલે ઢીંગા ચીગા. ઓકે, સરસ. હાલો, એટલે 2 સવાલના જવાબ એકારે પાકા થાય. હાલો, ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો કીધું નથી, કેટલા ઉપાયો ચર્ચવાના. 10 ઉપાયો આપ્યા છે જનધન યોજના સહિતના. તો એ 10 ઉપાયો આપ્યા હોય તો આપણે ડાયા થઈ જવાનું. આપણે કેટલા ઉપાયો ચર્ચવાના? 5 જ ઉપાયો ચર્ચવાના. 5 ઉપાયો ચર્ચીને પછી બીજો સવાલ ચર્ચવાનો. ઓકે, અને બીજો સવાલ ચર્ચતા પહેલા 3 જ સવાલ, જો આવડા મોટા 5મા ચેપ્ટર માંથી મેં 3 જ સવાલ કાઢ્યા છે. ઓકે, તો એ જરાક યુ કેન ક્લિક, તો ક્લિક કરી લો ફટાફટ, સ્ક્રીનશોટ પાડી લો ભાઈ બહેન. ઓકે, ચલો આગળ વધીએ અને આગળ વધીએ. ચેપ્ટર નંબર 6, બેરોજગારી. બેરોજગારીની અંદર સવાલ છે કે ભારતમાં બેરોજગારી ઘટાડવાના કેવો ઉપાય? સર્વમાન્ય ઉપાય. સર્વમાન્ય એટલે કેવા? બધાએ સ્વીકારેલા. હવે બાય ધ વે સર્વમાન્ય ઉપાયો 7 છે. કેટલા? 7. એમાંથી આપણે કેટલા લખવાના છે? 5 લખવાના છે. 5 મુદ્દા જ લખવાના. 5 મુદ્દા સમજાવીને ભગમ ગોળી થઈ જવાનું છે આપણે. ઓકે, હાલો, ડન ને? એટલે સર્વમાન્ય ઉપાયો 7 માંથી 5 આપણે સમજાવવાના થશે. હાલો, ભારતમાં આયોજન દરમિયાન બેકારીની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરેલ યોજનાઓની માહિતી. આ યાદ રાખવાનું કે યોજનાઓ 5 આપી છે. મનરેગા આપી છે, ગ્રામીણ કૌશલ્ય વિકાસ યોજના આપી છે ને, બરાબર ને, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આપી છે ને, ગ્રામ જ્યોતિ યોજના આપી છે ને. ઓકે, તો એવી 5 યોજના આપી છે. 5 મુખ્ય યોજના જે છે ટાઇટલ વાળી આપી છે. છેલ્લો આખો ટોપિક, 6ઠા પાઠનો છેલ્લો, ખબર? 5 ટાઇટલ આપેલા છે. તો 5 યોજનાઓ આપણે સમજાવવાની થાય. સવાલ લાંબો છે પણ હકીકતમાં એટલું કઈ લેવાનું છે નહીં. મોટા મોટી આમાં મનરેગા યોજના છે, અને મનરેગા યોજના છે એ પાકી કરશો એટલે આમાં લખવા થશે, કારણ કે ખુદ મનરેગા યોજના 3 માર્કમાં પૂછાય એવી શક્યતા છે. હાલો, આમાં તો ચોખ્ખું લખ્યું છે કે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કોઈ પણ 5 કારણો. તો આપણે સીધી વાત છે, કીધું જ છે કે કેટલા લખવાના? કોઈ પણ 5. વાર્તા ખતમ, કામ પૂરું. ઓકે, લાસ્ટ બટ નોટ લીસ્ટ, વસ્તી. ઓકે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. 5 માર્કના સવાલ આ ચેપ્ટરમાંથી, અને પહેલી પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા સૌથી વધારે છે આ ચેપ્ટરમાંથી. ઓકે, એટલે આ ચેપ્ટરમાંથી એક સવાલ તો હોય જ છે, એનું બુકિંગ, કન્ફર્મ બુકિંગ ઘણી બધી વાર આ ચેપ્ટરમાંથી 5 માર્કના સવાલનું હોય છે, એટલે એને ખાસ ડિસ્કસ કરવી આપણે. ચલો, સૌથી પહેલું ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોની ચર્ચા કરો. મેં તમને પહેલા શરૂ થયું ત્યારે કીધું હતું, બરાબર ને, કે યાદ રાખજો કે 2 સવાલ એવા છે, આગળ ત્રીજો આવશે, પણ અત્યારે પહેલી પરીક્ષામાં નથી એટલે એની ટેન્શન નથી લેવાનું આપણે. આ બીજો સવાલ એવો છે કે ઊંચા જન્મદર માટેના કારણો. બધા લખવા પડે, 8 9 જેટલા થાય છે. શા માટે 8 9 8 લખવાના? કારણ કે બહુ છોટા છોટા છે. ઓકે, બહુ છોટા. દાખલા કે સામાજિક કારણો છે 3 કે 4 આપ્યા છે, આર્થિક કારણો 3 આપ્યા છે, અન્ય એકાદું આપ્યું છે. ઓકે, 4 ને 3 7 ને 2 8 ને 1 9 ને એવું બધું આપ્યું છે. એટલે બધા લખવાના છે.
એ બધા લખશો તો જ 5 માંથી 5 મળશે. એટલે બધા કારણો લખવાના. ઓકે, નકર ની ચાલે. હવે ત્રીજું વલણ સરસ મજાનું છે, ભારતનું જાતિ પ્રમાણ. તો ભારતનું જાતિ પ્રમાણ એટલે શું? 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા, એની આપણે ચર્ચા કરવાની છે. તો 10,000 પુરુષો જે સ્ત્રીઓની સંખ્યા છે એનું આખું કોને કહેવાય તો વ્યાખ્યા લખવાની છે. આની અંદર શું શું લખવાનું થશે? એક તો વ્યાખ્યા લખવાની થશે, શું લેવા જાતિ પ્રમાણ છે તો એના કારણો લખવાનું થશે. ચલો, કારણો લખ્યા પછી ઓલું કોષ્ટક છે યાદ હોય તો 5 માર્કમાં પૂછાણું છે, એટલે મહેરબાની કરીને જેટલા કોષ્ટકના આંકડા ગુજરાત અને ભારતના યાદ રહે એ બધા તમારે લખવાનું થશે. એટલે આંકડાઓ, અને આંકડાની નીચે શું છે? વિશ્લેષણ. 2 મુદ્દાનું આપ્યું છે ને કે ભાઈ ભારતમાં શા માટે જાતિ પ્રમાણમાં થોડોક છેલ્લા વર્ષોમાં આમ તો ઘટાડો થતો હતો, પણ છેલ્લા થોડાક વર્ષોમાં શું થવા માંડ્યો? વધારો. જ્યારે ગુજરાતમાં સતત જાતિ પ્રમાણમાં શું થઈ રહ્યો છે? ઘટાડો. એક આંકડો અહીંયા તમને યાદ દેવરાવ્યો કે ભારત જે છે, ભારતમાં છેલ્લે 2011 માં જાતિ પ્રમાણ કેટલું હતું? 940. અને ગુજરાત જે છે એમાં જાતિ પ્રમાણ છેલ્લે કેટલું હતું? 918. 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા આટલી જ હતી, જે દર્શાવે છે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ એટલી છે નહીં. વસ્તી નિયંત્રણના ઉપાયો, વસ્તી નિયંત્રણના ઉપાયો 5 જ છે, અને આપણે 5 એ 5 લખવાના થાય. એટલે હું લખતો નથી કોઈ પણ 5, કારણ કે 5 જ ઉપાયો છે, હે ને? તો 5 જ લખવાના થશે. ઓકે, હાલ એક સરસ મજાની ટીપ આપી દઉં આપણી તમારી વચ્ચેથી વિદાય લેતા પહેલા, કે પરીક્ષામાં ધ્યાન રાખો કે લખવું અગત્યનું છે. એટલે જ્યારે પણ અત્યારે હું આઈએમપી આપું છું ને આઈએમપી પાકા કરવા બેસશો તો ફોર શ્યોર તમે હમણાં ધમધમાવી નાખશો કે અરે સાહેબ આઈએમપી આવી ગયા છે, આઈએમપી આવ્યા એટલે હું ફટાફટ સટાસટ હમણાં પાકું કરી નાખું. જ્યારે તેમ પાકું કરવા બેસો તો આ વસ્તુનું યાદ રાખજો, લખીને પાકું નહીં કરો તો ટૂંકા ગાળામાં ભૂલી જશો. એટલે જો લાંબા સમયગાળા સુધી યાદ રાખવું હોય, ઝડપી યાદ રાખવું હોય, સરળતાથી યાદ રાખવું હોય, લખીને પાકું કરો. કારણ કે એક વારનું લખેલું 10 વખતના વાંચ્યા બરાબર છે, હે ને? ઓકે સર, બોર્ડની એક્ઝામ બ્લુપ્રિન્ટ. ભાઈઓ બહેનો, એક તમારે ભલાઈ માટે એક બીજી વાત તમને કરી દઉં કે ઇકોનોમિક્સના પેપરની બોર્ડમાં કોઈ બ્લુપ્રિન્ટ હોતી નથી. માત્ર ને માત્ર ગુણભાર નક્કી હોય છે. કયા સવાલમાંથી કયો સવાલ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનો પૂછાશે જિંદગીમાં કોઈ દી નક્કી નહીં થતો. બોર્ડવાળા દર વર્ષે ફેરવી નાખે છે. એટલે નહીં મારી પાસે કે નહીં બીજા કોઈ સર પાસે ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ માંગતા. કારણ કે માંગશો અને એ પ્રમાણે તૈયારી કરશો ને એમાં એવું લખ્યું છે કે 5મા ચેપ્ટરમાં 5 માર્કનો સવાલ પૂછાય. આને બોર્ડવાળાના કાંઈ ઠેકાણા નથી. એટલે એ યાદ રાખજો, મહેનત બધી કરવી પડશે, બધા ચેપ્ટરને સરખું મહત્વ આપવું પડશે. કે સાહેબ આપણે ત્રીજું ચેપ્ટર છે મેં 5 માર્કનું ન કરવી તો હાલે? નહીં ચાલે, બરાબર ને? દર વર્ષે બ્લુપ્રિન્ટ એક સમાન નથી રહેતી, માટે છે આપણે બોર્ડવાળાને ભરોસો ન કરાય, બરાબર? અને જો તમને મારા પર વિશ્વાસ ન આવે તો ભાઈ બોર્ડના પેપર ઇન્ટરનેટ ઉપર મળે છે ખુલ્લે આમ, ડાઉનલોડ કરી લો, ઇકોનોમિક્સના પેપર જોઈ લો. કે દર વર્ષે ખાલી તમારે ઝાઝુ ન જોયું તો ખાલી એટલું જોજો, વિભાગ એના 10 MCQ દર વર્ષે એક સરખા ચેપ્ટરમાંથી નહીં હોય. વિભાગ ઈ ના 5 માર્ક વાળા સવાલ છે દર વર્ષે એક સરખા નહીં હોય, એક સરખા ચેપ્ટરમાંથી નહીં હોય. એટલે બ્લુપ્રિન્ટ ઉપર ફોકસ કરવાને બદલે પ્રશ્નોના જવાબ પાકા કરવા ઉપર, પાઠ સમજવા ઉપર, કોન્સેપ્ટ ક્લિયર કરવા ઉપર, મુદ્દા પાકા કરવા ઉપર, વિધાન સમજવા પાછળ ન્યા ધ્યાન આપશો તો વધારે ફાયદો થશે. બાય ધ વે એવું થશે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે ફોલો કરવા જશો તો એની મહેનતમાં 2 સવાલ ઓછા પાકા થશે. બેટર છે ને કે કામ છે આ રીતે પણ કરી શકાય. ઓકે, એટલે આજની આ બોનસ ટીપ જે મેં તમને પ્રોમિસ કરી હતી એ આ એક નંબર 1, ઇકોમાં બ્લુપ્રિન્ટ ફોલો કરવાની નથી, એમાં મહેનત ફોલો કરવાની છે. આઈએમપી આપું એ આઈએમપી ફોલો કરવાનું છે, બરાબર ને? એટલે તમારા માર્ક શ્યોર આવશે. પણ બીજી વસ્તુ ખાસ, લખીને પાકું નહીં કરો, ભૂલી જશો, ઊંધું મારીને આવશો. એવું ન કરવું હોય તો તમારે શું કરવાનું છે? લખીને પાકું કરવાનું છે. આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રહે તો પરીક્ષા માર્ક આવશે. 3 તારીખે જે પરીક્ષા શરૂ થાય છે, બેસ્ટ ઓફ લક. બાય ધ વે વિભાગ બી નો વિડીયો 12મા ધોરણનો હજી પણ બાકી છે, એ હું લઈને આવવાનો છું, એટલે ટેન્શન લેતા નહીં. ઓકે, આવજો મિત્રો, ટાટા, બાય બાય, સી યા.